તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને કુરકુરી આલુની ટિક્કી અને તેની સાથે જ સુપર ટેસ્ટી ચાટ। મારી આ રીત સાથે એક વખત આલુ ટિક્કીને ઘરે બનાવી અને જોજો, હંમેશા ક્રિસ્પી અને ટેસ્ટી જ બની અને તૈયાર થશે। તેની સાથે જ આપણે ચાટની અંદર એકદમ લારી જેવો ચટપટો ટેસ્ટ આવે તેના માટે એક સ્પેશિયલ અને સિક્રેટ મસાલો બનાવી અને રેડી કરીશું, જેનાથી દર વખતે આપણી આલુ ટિક્કીની જે ચાટ છે તે લારી જેવી જ બની અને રેડી થતી હોય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ મેં અહીંયા મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા હતા। તો આ આલુ ટિક્કીની અંદર આપણે બટેટા બાફવાની જે પ્રોસેસ છે તે ખૂબ જ જરૂરી હોય છે। આપણા બટેટા ઓવરકુક ન થવા જોઈએ, તેની સાથે જ બટેટાના પીસ કરી અને આપણે બટેટા બાફવા નથી મૂકવાના। આખા બટેટા આપણે બાફી અને રેડી કરી લેવાના। ત્યારબાદ બટેટાને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાના અને 2 કલાક માટે તમારે ફ્રીજમાં મૂકી દેવાના। તેનાથી 2 કલાક તમે ફ્રીજમાં રાખશો એટલે બટેટાના અંદરનો જે મોઇશ્ચરનો ભાગ છે તે પૂરી રીતે નીકળી જશે। તેનાથી આપણી આલુ ટિક્કી જે છે તે એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થશે। તેની સાથે જ હવે આપણે બધા જ બટેટાને મેશ કરી લઈશું। તમે ગ્રેટ પણ કરી શકો છો, પણ હું અહીંયા મેશ જ કરી રહી છું કાંટા વડે, તાનાથી જલ્દી એવા સરસ આપણા મેશ થઈ જાય છે। હવે આપણે આલુ ટિક્કીને ચટપટી બનાવવા માટે મસાલાઓ એડ કરી દઈએ। મસાલામાં મેં અહીંયા સૌ પ્રથમ શેકેલું જીરાનો પાવડર એડ કરી દીધો છે। મેં અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે। તમે તીખું ખાતા હોય તો તમે ઉપરથી વધારે મરચું એડ કરી શકો છો। તેની સાથે જ મેં અહીંયા સંચળ પાવડર એડ કરી દીધો છે। તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે અહીંયા મેં લીલા અને લાલ બંને મરચાંને ઝીણા કટ કરી અને લઈ લીધા છે। તમે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો। બસ તેની અંદર પાણીનો ભાગ ન રહેવો જોઈએ। હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું। 1 લીંબુનો રસ એડ કરી દઈશું। આપણે લીંબુનો રસ તમારા જો બટેટા ભીના પહેલાથી હોય તો તમારે તેની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો, અને મારા જેવા જ કોરા તમારા બટેટા હોય તો તમારે લીંબુનો રસ એડ કરવાનો। હવે આપણે 2 ચમચી ભરી અને ચોખાનો પાવડર એડ કરી દઈશું। તો ચોખાનો લોટ તમારી પાસે જો અવેલેબલ ન હોય તો તમારે મિક્સર જારની અંદર પૌવાને ગ્રાઇન્ડ કરી અને ત્યારબાદ લઈ લેવાના। ચોખાનો લોટ એડ કરવાથી આપણી ટિક્કી જે છે તેનો કલર એકદમ બ્રાઉન આવશે અને તેની સાથે જ ખૂબ જ ટેસ્ટી એવી ક્રિસ્પી બની અને તૈયાર થશે। તો એક સાથે આપણે લોટ એડ નથી કરવાનો, થોડો એડ કરતું જવાનું છે અને સારી રીતે મિક્સ કરતું જવાનું છે। તો હું તમને આગળ એક ટિક્કીને એકદમ ક્રિસ્પી અને બહાર જેવી જ બનાવવા માટે એક સિક્રેટ ટ્રીક કહીશ। તેનાથી તમે જ્યારે પણ ટિક્કી ઘરે તળશો ત્યારે તમારી એકદમ પરફેક્ટ ક્રિસ્પી જ બની અને તૈયાર થશે। તો અહીંયા સારી રીતે આપણે લોટની જેવું મિક્સર તૈયાર કરી અને રેડી કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવું સરસ આપણું બટેટાનું મિશ્રણ જે છે તે તૈયાર થઈ ગયું છે। હવે આપણે હાથમાં થોડું તેલ ગ્રીસ કરી લઈશું। ત્યારબાદ આપણે ટિક્કીનો શેપ આપી દઈશું। જો તમારી પાસે આ પ્રકારનું શેપર હોય તો ઠીક છે, ન હોય તો હું તમને એક ટિક્કી હાથ વડે બનાવી અને બતાવું। તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે સૌ પ્રથમ ગોળ એવું લૂણો કરતા હોય તે પ્રમાણે કરી લેવાનું, અને ત્યારબાદ હાથ વડે હલકું એવું પ્રેસ કરી દેવાનું, અને તેની સાઈડ જે છે તેમાં ક્યાંયથી પણ ક્રેક્સ ન રહે તેની આપણે ખાસ ધ્યાન રાખવાની। તો હાથથી પણ ખૂબ જ સરસ એવી આપણી ટિક્કી બની અને તૈયાર થઈ જતી હોય છે। મારી પાસે અહીંયા શેપર અવેલેબલ છે એટલે હું બધી જ ટિક્કીને સેમ પ્રોસેસથી શેપરની અંદર એડ કરી અને સારી રીતે ટિક્કી બનાવી અને રેડી કરી લઈશ। હાથથી પણ તમારે શેપ આપવો બહુ જ સરળ એવો છે। આપણે જ્યારે શેપરથી ટિક્કી બનાવતા હોઈએ છીએ ત્યારે આપણી એકદમ પરફેક્ટ એક સરખી ટિક્કી બની અને તૈયાર થતી હોય છે। તો હવે આપણે આ સેમ પ્રોસેસથી જ બધી ટિક્કી બનાવી અને રેડી કરી લઈશું। આપણે જ્યારે પણ બજારમાંથી આલુ ટિક્કી અથવા તો કોઈ પણ ચાટ ખાતા હોઈએ છીએ તે લોકો આ જ રીત સાથે બનાવી અને તૈયાર કરતા હોય છે। હવે આપણે એક કઢાઈ ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈશું। તેની અંદર થોડુંક તેલ એડ કરશું, વધારે તેલની અંદર આપણે ટિક્કીને ફ્રાય નથી કરવાની। હવે આપણે થોડાક બટેટાનો જે મિક્સર છે તે એડ કરી અને જોઈ લઈશું કે આપણું તેલ જે છે તે એકદમ બરાબર ગરમ છે। હવે આપણે તેની અંદર જેટલી કઢાઈની અંદર સમાય એટલી ટિક્કી એડ કરી દઈશું। હું અહીંયા 3 ટિક્કી એડ કરી દઈશ। તેની સાથે જ આપણે તેલને મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે। આપણે જ્યારે ફર્સ્ટ વખત
તેલની અંદર ફ્રાય કરીશું ત્યારે આપણે મીડિયમ ઓઇલની ફ્લેમ રાખીશું. તેની સાથે જ આપણે ટિક્કી એડ કર્યા બાદ 1 થી 2 મિનિટ બાદ અથવા તો ક્રિસ્પી થોડીક એવી આપણી ટિક્કીનો કલર બદલે કે બ્રાઉન થઈ જાય ત્યારે જ આપણે તેની સાઈડ ચેન્જ કરવાની. એનાથી પહેલાં તમે સાઈડને ચેન્જ કરશો તો તરત જ ટિક્કીના અંદરથી બટેટા જે છે તે છૂટા પડવા લાગશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે સાઈડ્સને ચેન્જ કરી દીધી છે. થોડીક ક્રિસ્પી લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને એક વાસણની અંદર નીકાળી લઈશું. આ પ્રોસેસને મેં લારી ઉપર બનતા જોયેલી છે, એટલે આ પ્રોસેસથી જ તમે પણ ટિક્કી બનાવજો. ખૂબ જ સરસ એવી ક્રિસ્પી બનશે. હવે મારી પાસે અહીંયા પાઉંભાજી જે આપણે મેશર છે તે અવેલેબલ છે. તમારી પાસે બીજું અવેલેબલ હોય નહીં તો તમે વાટકીથી પણ કરી શકો છો, પણ હું પાઉંભાજીના મેશરને મૂકીશ ટિક્કી ઉપર અને તેની ઉપરથી આપણે હલકું એવું પ્રેસ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી જે છે તે ફ્લેટ બની અને તૈયાર થઈ જશે. હવે આપણે આ ટિક્કીને ફરી એક વખત ફૂલ ફ્લેમ ઉપર તળી અને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે પહેલાં તરી ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને બીજી વખત જ્યારે આપણે તરી છીએ ત્યારે આપણે થોડું તેલ વધુ ગરમ કરી દેવાનું, એટલે આપણે ફ્લેમ ગેસની ફૂલ કરી દેવાની. હવે તમે જોઈ શકો છો કેવો સરસ ડાર્ક બ્રાઉન આપણો આલુ ટિક્કીના અંદર કલર આવી ગયો છે અને સુપર ક્રિસ્પી પણ બની છે. હવે આપણે તેને સારી રીતે તેલમાંથી નિતારી અને એક પ્લેટમાં નીકાળતા જઈશું. તેની સાથે જ હું બધી જ આલુ ટિક્કીને સેમ આ જ પ્રોસેસ સાથે તળી અને તૈયાર કરી લઈશ. જો તમારી પાસે પાઉંભાજી મેશર અવેલેબલ ના હોય તો તમે વાટકીથી પણ દબાવી અને તૈયાર કરી શકો છો ટિક્કીને. તો અહીંયા એક એક કરતાં બધી જ ટિક્કીને મેં તૈયાર કરી લીધી છે. સુપર ટેસ્ટી એવી ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગઈ છે ટિક્કી. હવે આપણી ટિક્કીને ચટપટી ચાટ બનાવવા માટે એક મસાલો બનાવી લઈએ. તેના માટે મેં અહીંયા 1 ચમચી ભરી અને ધાણા જીરું લીધું છે. તેની સાથે જ 1 ચમચી ભરી અને મરી લઈ લીધા છે. મરી તમે 10 થી 15 નંગ પણ એડ કરી શકો છો. તેની સાથે 4 થી 5 નંગ આપણે લવિંગના એડ કરી દઈશું. 2 નંગ આપણે લાલ મરચાં એડ કરી દેવાના છે. તો મેં અહીંયા મોરા મરચાં આવે છે તે લીધા છે. તમે તેની જગ્યાએ તીખાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણા ધાણા અને જીરુંનો થોડો એવો કલર ચેન્જ થાય અથવા તો મરચાંની અંદરથી જે ભીનાશ હોય તે અલગ થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. ત્યારબાદ આપણે સારી રીતે ધાણા અને જીરુંને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય એટલે મિક્સર ગ્રાઇન્ડરની અંદર આપણે એડ કરી દઈશું. ઉપરથી થોડાક મસાલા એડ કરીશું, જેમાં મેં આમચૂર પાવડર લઈ લીધો છે. તેની સાથે જ 1 ચમચી ભરી અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને સંચર પાવડર એડ કરી દઈશું. 2 ચમચી ભરી અને ખાંડ એડ કરી દીધી છે. હવે આપણે મિક્સરની અંદર સારો ફાઇન એવો પાવડર રેડી કરી લઈશું. તો બહારથી પણ ખૂબ જ ટેસ્ટી ચટપટી આપણી ઘરે ચાટ બની અને તૈયાર થાય તેની માટે સિક્રેટ મસાલો બની અને રેડી થઈ ગયો છે. હવે આપણે આલુ ટિક્કી તો રેડી થઈ ગઈ છે, તેની ચાટ બનાવી લઈએ. તમારે આમને આમ જ સોસ સાથે આલુ ટિક્કીને ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. હું અહીંયા ચાટ બનાવી રહી છું. તેના માટે સૌ પ્રથમ આલુ ટિક્કીની અંદર મેં દહીં એડ કરી દીધું. હવે આપણે ઉપરથી ગ્રીન ચટણી, મીઠી ખજૂર અને આંબલીની ચટણી મેં એડ કરી છે. તેની સાથે જ આપણું દહીં અને ચટણી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તેના બદલે તમે ધાણા જ માત્ર ઉમેરી શકો છો. ધાણા એડ કરી દઈશું. લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને તેની સાથે જ આપણે જે રેડી કર્યો તે ચટપટો મસાલો એડ કરીશું. તો અહીંયા સુપર ટેસ્ટી એવી આપણી આલુ ટિક્કી ચાટ બની અને રેડી થઈ ગઈ છે. તમે તેને ઠંડા દહીં સાથે સર્વ કરી અને ખાઈ શકો છો. તો તમને મારી આ એકદમ સહેલી રીત સાથે બનતી આલુ ટિક્કી ચાટની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.